હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે શેર કરવાની છું અમદાવાદની ફેમસ લારી પર મળે એવી માણેક ચોકની ઘૂઘરા સેન્ડવિચ. આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો એક બાઉલમાં એક ઝીણું કાપેલું કેપ્સિકમ ઉમેરીશું. અહીંયા મેં એક મોટી સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે. સાથે જ ઝીણી કાપેલી એક ડુંગળી લઈશું. 1 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી દઈએ. બારીક કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું. અહીંયા મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લઈશું. અડધી ટીસ્પૂન મરી પાવડર. સાથે જ અડધી ટીસ્પૂન સેન્ડવિચ મસાલો લઈશું. તમારી પાસે સેન્ડવિચ મસાલો ના હોય તો તમે ચાટ મસાલો લઈ શકો છો. હવે લાસ્ટમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જ તમારે સ્ટફિંગ તૈયાર કરવાનું. તમે જો સ્ટફિંગ પહેલેથી તૈયાર કરીને મૂકી દેશો તો એમાં પાણી છૂટશે. અહીંયા સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું. આટલા સ્ટફિંગમાંથી 2 સેન્ડવિચ તૈયાર થશે. એક સેન્ડવિચ બનાવવા માટે 3 બ્રેડની સ્લાઇસની જરૂર પડશે. તો અહીંયા મેં 3 બ્રેડ લઈ લીધી છે. એની આ રીતે આપણે કિનારી કાપી લઈશું. તમારે કિનારી કાપવી હોય તો કાપવાની, ના કાપો તો પણ ચાલે. 3 સ્લાઇસ ઉપર બટર લગાવી દઈશું. બટર તમારે રૂમ ટેમ્પરેચર પર આવેલું હોય એવું લેવાનું, એટલે ઇઝીલી બટર બ્રેડ પર સ્પ્રેડ થાય. હવે 3 સ્લાઇસ પર સેન્ડવિચ ચટણી લગાવીશું. સેન્ડવિચ ચટણીનો વિડીયો મેં પહેલેથી જ યુટ્યુબ પર અપલોડ કરેલો છે. એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો અહીંયા મેં સારી રીતે ગ્રીન ચટણી લગાવી દીધી છે. ગ્રીન ચટણી લગાવ્યા પછી 2 સ્લાઇસ પર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકી દઈશું. હવે જે સ્ટફિંગવાળી સ્લાઇસ છે એના ઉપર ચીઝ છીણીશું. તમારી પાસે ઘરમાં ચીઝ સ્લાઇસ હોય તો તમે એ પણ મૂકી શકો છો. હવે એક સ્લાઇસને ઉઠાવીને આ રીતે બીજી સ્લાઇસ પર મૂકી દેવાની છે અને જે સ્ટફિંગ વગરની સ્લાઇસ છે એને ઉપરથી આ રીતે કવર કરીશું. પછી આ રીતે હાથેથી થોડી પ્રેસ કરી લઈશું. હવે ઉપર ફરીથી બટર લગાવીશું. હવે સેન્ડવિચને શેકવા માટે અહીંયા મેં ઇલેક્ટ્રિક ગ્રીલર લીધું છે. હવે જે ભાગમાં આપણે બટર લગાવ્યું છે એને આપણે નીચેની સાઈડ મૂકીશું અને બીજી સાઈડ પર બટર લગાવી દઈશું. લારી પર જે સેન્ડવિચ મળે છે એ સેન્ડવિચને જે ગેસવાળું સેન્ડવિચ ટોસ્ટર આવે છે એમાં શેકવામાં આવતી હોય છે. મારી પાસે એ નહોતું એટલે મેં ગ્રીલરનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ગેસવાળું ટોસ્ટર હોય તો તમારે એના પર જ બનાવવાની. સેમ એ જ રીતે મેં બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લીધી છે. હવે બંને સેન્ડવિચને ગ્રીલર બંધ કરીને શેકી લઈશું. તમે આ સેન્ડવિચ તવા પર, ટોસ્ટરમાં કે ગ્રીલરમાં ગમે તેમાં બનાવી શકો છો. ચેક કરી લઈશું. તો સેન્ડવિચમાં સરસ કલર આવી ગયો છે. એને આપણે કટ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી ડિલિશિયસ આપણી ઘૂઘરા સેન્ડવિચ તૈયાર છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી.